આ 3 કસરત દરરોજ સવારે ઉઠીને કરશો તો તમારા એડી, કમર અને ગરદનના દુખાવામાં ચોક્કસથી ફાયદો થશે. 1. ઉઠીને તરત જ બેડ ઉપર સૂતા સુધા પગના પંજાને 10 વખત ઉપરની તરફ અને 10 વખત નીચેની તરફ ધીમે ધીમે ખેંચવા, જેનાથી પગના પિંડી અને તળિયાની અંદર બ્લડ સર્ક્યુલેશન વધશે અને એડીના દુખાવામાં રાહત મળશે. 2. બેડ ઉપર સૂઈને જ એક પછી એક પગને ઘૂંટણમાંથી વાળીને પકડીને છાતી પાસે ખેંચીને લાવો અને આ પોઝિશનને 5 સેકન્ડ સુધી હોલ્ડ કરો. પહેલા જમણા પગમાં, ત્યારબાદ ડાબા પગમાં. બંને પગમાં 10-10 વખત આ એક્સરસાઇઝ રિપીટ કરો, જેનાથી કમરના સ્નાયુની જકડામણ દૂર થશે અને કમરના દુખાવામાં ફાયદો થશે. અને 3. બેડ પર બેસીને તમારા ગરદનને પહેલા જમણી બાજુ ત્યારબાદ ડાબી બાજુ ધીમે ધીમે નમાવવાની છે અને ત્યારબાદ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ ગરદનને રાઉન્ડ ફેરવવાની છે. આ એક્સરસાઇઝ કરવાથી રાત્રે ખોટી રીતે સૂવામાં ગરદનની જે જકડામણ આવી હશે તે દૂર થશે અને ગરદનના દુખાવામાં ફાયદો મળશે. તો તમે સૌથી પહેલા સવારે ઉઠીને કયું કામ કરો છો? ગરમ પાણી પીવો છો કે તરત જ મોબાઈલ જુઓ છો? એ મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને આ જ રીતની હેલ્થ રિલેટેડ ટિપ્સ માટે મને ફોલો કરજો. આપકા આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ, સુરત. થેન્ક યુ.